હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ ભાગ 7. અગાઉના ભાગોની અંદર આપણે જૈવિક ક્રિયાઓ, એની વ્યાખ્યા, કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે, એ જૈવિક ક્રિયાઓમાં પોષણ, શ્વસન, વહન, આ બધી જૈવિક ક્રિયાઓની આપણે વિગતે ચર્ચા કરી છે. હવે આ ભાગની અંદર આપણે ઉત્સર્જન જેવી જૈવિક ક્રિયાની વાત કરીએ. તો આ ભાગની અંદર આપણે સજીવોની અંદર ઉત્સર્જન કોને કહેવાય અને કેવી રીતે થાય છે, એમાં માનવમાં ઉત્સર્જન તંત્રની રચના, ઉત્સર્ગ એકમની રચના અને વનસ્પતિઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે તેની ચર્ચા કરીશું. તો ઉત્સર્જન કોને કહેવાય? તો સજીવોની અંદર સજીવોના શરીરની ચયાપચયની ક્રિયાઓ દરમિયાન શરીરમાં ઉત્પન્ન થયેલા નાઇટ્રોજનયુક્ત પદાર્થો કે જે શરીર માટે નકામા એટલે કે હાનિકારક છે, તો એવા દ્રવ્યોને ઉત્સર્ગ દ્રવ્યો તરીકે ઓળખવામાં આવે છે. આવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શરીરમાંથી કરવો જરૂરી હોય છે. તો આવા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરવા માટેની જૈવિક પ્રક્રિયા એટલે ઉત્સર્જન. તો જુદા જુદા સજીવોની અંદર આ ઉત્સર્જન ક્રિયા એ જુદી જુદી રીતે થાય છે. પ્રાથમિક કક્ષાના સજીવો એટલે કે આપણે એક કોષીય સજીવો તરીકે જેમને ઓળખીએ છીએ, તો એવા સજીવોમાં આ ઉત્સર્જન ક્રિયા એ તે સજીવોના કોષોની સપાટી દ્વારા પાણીમાં પ્રસરણ વડે સરળતાથી થાય છે. એટલે કે એમને કોઈ વિશિષ્ટ અંગો હોતા નથી. બહુકોષીય સજીવોમાં ઉત્સર્જન ક્રિયા માટે વિશિષ્ટ અંગો આવેલા હોય છે અને એ વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરી અને તંત્રની રચના કરે છે અને તે તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર દ્વારા શરીરમાં નકામા ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોનો નિકાલ કરે છે, જેને આપણે ઉત્સર્જન ક્રિયા તરીકે ઓળખીએ છીએ, જે એક જૈવિક ક્રિયા છે. તો સૌ પ્રથમ આપણે મનુષ્યની અંદર ઉત્સર્જન ક્રિયા કેવી રીતે થાય છે તેની વાત કરીએ. તો આકૃતિની અંદર મનુષ્યમાં ઉત્સર્જન ક્રિયા માટે ઉત્સર્જન તંત્રની રચના થયેલી હોય છે અને આ ઉત્સર્જન તંત્ર એ ઉત્સર્જન અંગો ભેગા મળીને એક સળંગ તંત્રની રચના કરે છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. તો આ ઉત્સર્જન તંત્રના વિવિધ ભાગો આપણે
આકૃતિ દ્વારા જોઈએ તો ડાબી મૂત્રપિંડ ધમની, ડાબી મૂત્રપિંડ શિરા, ડાબું મૂત્રપિંડ એટલે કે મૂત્રપિંડ 2 છે, મહાધમની, મહાશિરા, 2 મૂત્રવાહિનીઓ એટલે કે ડાબી મૂત્રવાહિની, એ જ રીતે જમણી મૂત્રવાહિની, નીચેના છેડે મૂત્રાશય અને લોબી નલિકામય માર્ગ જેવી રચના જેને મૂત્ર માર્ગ કહે છે, જે છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. આમ વિવિધ અંગો ભેગા મળી અને મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની રચના કરે છે. તો મનુષ્યનું ઉત્સર્જન તંત્રમાં મુખ્ય એક જોડ મૂત્રપિંડ, જે બદામી કથ્થાઈ આગળના આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. તો મનુષ્યની અંદર ઉદર પ્રદેશમાં પૃષ્ઠ બાજુએ 2 લાલાશ પડતા બદામી રંગના વાલ આકારના એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. બંને મૂત્રપિંડમાંથી એક એક વાહિની નીકળે છે, જેને મૂત્રવાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે. બંને મૂત્રવાહિનીઓ નીચેની બાજુએ એક સ્નાયુમય કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને મૂત્રાશય તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂત્રાશય એ લોબી નલિકા જેવી અંગ દ્વારા બહાર નીકળે છે, જેને મૂત્ર માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્સર્જન તંત્રની રચનામાં મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર એટલે કે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એ બંને મૂત્રપિંડમાં ગળાઈ અને મૂત્રવાહિનીમાં થઈ મૂત્રાશયમાં જાય છે અને ત્યાં મૂત્રનો સંગ્રહ થાય છે. ત્યાંથી મૂત્ર માર્ગ મારફતે છિદ્ર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. તો મૂત્ર નિર્માણ કેવી રીતે થાય છે? તો આપણા શરીરની અંદર વિવિધ પ્રક્રિયાઓના પરિણામે શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો રુધિરની અંદર હોય છે. વાયુઓ જે છે કે CO2 જેવા વાયુઓ એ ફેફસાઓમાં જાય છે અને ત્યાંથી નિકાલ પામે છે. પરંતુ નાઇટ્રોજનયુક્ત યુરિયા, યુરિક એસિડ જેવા ઉત્સર્ગ દ્રવ્યો એ મૂત્રપિંડમાં અલગ થાય છે. મૂત્રપિંડ ધમની આવા દ્રવ્યોને શરીરમાંથી મૂત્રપિંડમાં લાવે છે અને મૂત્રપિંડમાં અનેક ઉત્સર્ગ એકમો એટલે કે મૂત્રપિંડ નલિકાઓ, જેના પર પાતળી દિવાલ ધરાવતી રુધિર કેશિકાઓનું ગુચ્છ એટલે કે ગૂંચળું આવેલું હોય છે, જેમાં પર્યાપ્ત દબાણ હેઠળ આ દ્રવ્યો ગળાય છે અને પ્યાલા આકારના ભાગ, જેને બાઉમેનની કોથળી કહેવાય છે, એની અંદર ઠલવાય છે. ત્યાંથી મૂત્રપિંડ નલિકાના ગૂંચળામય ભાગોમાંથી પસાર થાય છે અને અગત્યના દ્રવ્યોનું પુનઃ શોષણ એટલે કે ફરીથી શોષણ થાય છે,
એટલે કે ઉપયોગી પદાર્થો પાછા રુધિરમાં વાળવામાં આવે છે અને બાકીનું પ્રવાહી જે ઉત્સર્ગ દ્રવ્યો છે જેને મૂત્ર તરીકે ઓળખાય છે એ ક્રમશઃ મૂત્રવાહિનીમાં થઈ અને મૂત્રાશયમાં થઈ મૂત્ર માર્ગ મારફતે શરીરની બહાર નિકાલ પામે છે. તો આ ઉત્સર્ગ એકમ કોને કહેવાય? તો જે મૂત્રપિંડ નલિકા છે એને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્સર્ગ એકમ એ મૂત્રપિંડની અંદર આવેલા હોય છે. એટલે કે પ્રત્યેક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ આવા ઉત્સર્ગ એકમો હોય છે, જેમાં આ ઉત્સર્ગ પદાર્થોનું ગાળણ ક્રિયા થાય છે. તો એની રચના કેવી હોય છે એ આકૃતિની અંદર દર્શાવેલી છે. તો ઉત્સર્ગ એકમની રચનામાં સૌ પ્રથમ પ્યાલા જેવી એટલે કે કપ જેવા આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે, જેમાં રુધિર કેશિકા ગુચ્છ હોય છે, જેમાંથી મૂત્રપિંડ ધમનીની શાખા નીકળે છે. એના પછી એ બાઉમેનની કોથળી નીચેના ગ્રીવાના ભાગેથી એક નલિકામય ભાગમાં રૂપાંતર પામે છે અને નીચેની તરફ સોકડી નળી બને છે, જેને હેન્લેનો પાસ કહે છે. ત્યાંથી એ સંગ્રહણ નલિકા જેવા ભાગમાં રૂપાંતર પામે છે, જેમાંથી મૂત્ર એ મૂત્રવાહિની નિવાપ મારફતે મૂત્રવાહિનીમાં ઠલવાય છે. એટલે કે મૂત્રપિંડની અંદર આ મૂત્રપિંડ નલિકા ઉત્સર્ગ એકમ રહેલો હોય છે. એની અંદર કેવી રીતે ક્રિયા થાય છે એની વાત કરીએ તો પ્રત્યેક ઉત્સર્ગ એકમની શરૂઆત બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચનાથી થાય છે, જેને બાઉમેનની કોથળી કહે છે. બાઉમેનની કોથળીમાં રુધિર કેશિકા ગુચ્છ રહેલું હોય છે, જેમાં ગાળણની ક્રિયા થાય છે. એટલે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું ગાળણ થાય છે. એટલે અહીંયા ગાળણ માટે પર્યાપ્ત દબાણ હોય છે, જેને અતિ સૂક્ષ્મ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણી હોય છે, પરંતુ જેમ જેમ મૂત્ર નલિકામય ભાગોમાંથી પસાર થાય એમાં જે ઉપયોગી દ્રવ્યો એટલે કે અગત્યના દ્રવ્યો ગળાયા હોય એનું ફરીથી પુનઃ શોષણ થાય છે. જે આકૃતિમાં ગૂંચળામય ભાગ પર રુધિર કેશિકાઓનું ગુચ્છ ઝાડાની માફક ગોઠવાયેલું છે એ જોઈ શકાય છે. તો એ મૂત્રપિંડ નલિકામાંથી ઉપયોગી દ્રવ્યોનું ફરીથી શોષણ કરી અને રુધિર માર્ગમાં પાછું વાળે છે. ત્યાર પછી જે પ્રવાહી રહે છે એને મૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે સંગ્રહણ નલિકા મારફતે મૂત્રવાહિનીમાં પ્રવેશ કરે છે. તો મૂત્રવાહિની એ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડે છે. એટલે મૂત્રવાહિની દ્વારા આ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે મૂત્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ તે મૂત્રાશયમાં આવે છે અને ત્યાં એનો સંગ્રહ થાય છે.
એટલે મૂત્રાશય એક સ્નાયુની બનેલી કોથળી જેવી રચના છે. મૂત્રાશય જ્યારે દબાણ અનુભવે છે ત્યારે મૂત્ર માર્ગ મારફતે આ પ્રવાહી શરીરની બહાર નિકાલ પામે છે અને આ સમગ્ર ક્રિયાનું નિયંત્રણ ચેતાઓ દ્વારા થાય છે અને આમ શરીરમાં ઉત્પન્ન થયેલા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એ ઉત્સર્જન તંત્ર દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે. તો આ માનવની અંદર ઉત્સર્જન તંત્રની વાત થઈ. હવે વનસ્પતિઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે એની વાત કરીએ. તો પ્રાણીઓ કરતો તદ્દન ભિન્ન પદ્ધતિનો ઉપયોગ એ વનસ્પતિઓ કરે છે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થયેલો ઓક્સિજન એ વાયુરંધ્ર મારફતે નિકાલ પામે છે અને સીધો વાતાવરણમાં મુક્ત કરાય છે. વનસ્પતિની અંદર જે વધારાના પાણીનો સંગ્રહ થયો હોય તો એ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા નિકાલ કરવામાં આવે છે, એટલે કે ઉત્સર્જન કરવામાં આવે છે. વનસ્પતિમાં મૃત કોષોની બનેલી પેશીઓ તેમના કેટલાક ભાગોનો જાતે નાશ કરી શકે છે અને તે દ્વારા પણ ઉત્સર્જન કરે છે. વનસ્પતિ કોષની અંદર આપણે રસધાની જોઈ છે. તો આ રસધાનીને કોષીય રસધાની કહે છે અને એની અંદર પણ ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ થાય છે અને નિકાલ કરાય છે. વનસ્પતિઓની અંદર ઉત્સર્ગ દ્રવ્યો એ પર્ણોની અંદર પણ સંગ્રહ થાય છે અને એ પર્ણો જ્યારે વનસ્પતિ પરથી ખરી પડે છે ત્યારે વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય છે. વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો એટલે કે રેઝિન, ગુંદર સ્વરૂપે જૂની જલવાહક પેશીઓમાં એનો સંગ્રહ કરે છે અને એના દ્વારા પણ વનસ્પતિમાંથી ઉત્સર્જન થાય છે. એટલે વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. આમ વનસ્પતિઓમાં જુદી જુદી રીતે ઉત્સર્જન ક્રિયા જોવા મળે છે. અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.